વેલ અમુક તો આઈ થિંક સ્ટોક જે મોમેન્ટમ છે કન્ટિન્યુ રહે છે. જે યુઝ્યુઅલી જે 52 વીક હાઈ બનાવતા હોય છે એ લોકો નવા ફ્રેશ 52 વીક હાઈ બનાવતા જ હોય છે. એટલે ઓવરઓલ આ સ્ટોકમાં પણ જોઈએ તો યસ થોડુંક ઓવરબોટ ડેફિનેટલી છે, કારણ કે ઈટીની આરએસઆઈ છે. પણ જ્યાં સુધી મોમેન્ટમ છે ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે 260 થી 208 સુધીનો અપસાઇડ ટાર્ગેટ જોવા મળી શકે છે. નવી પોઝિશન્સ તો હું અત્યારના નહીં રિકમેન્ડ કરું, કારણ કે ઓલરેડી સ્ટ્રેચ છે. બટ કોઈની જો પોઝિશન હોય તો 208 210 ના ટાર્ગેટ માટે બાય કરી હોલ્ડ કરી શકાય છે, અને 210 ની આસપાસ એક વાર પ્રોફિટ બુક કરી શકાય, કારણ કે આ સ્ટોકને આપણે જોઈએ તો 210 થી 270માં એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. એટલે ત્યાંથી પછી ફરીથી થોડુંક મીન રિવર્ઝન આવી શકે છે, ત્યાંથી થોડુંક ફરીથી કરેક્શન આવીને 190 180. તો જો નવું પોઝિશન કોઈને લેવીએ તો 180 થી 190 વચ્ચેની લેવલ માટે વેઇટ કરી શકાય છે, 175 ના સ્ટોપ લોસથી. અને ટાર્ગેટ 270 નો રાખી શકાય છે. અને જે જૂની પોઝિશન હોય તો 210 ની આસપાસ આવે છે તો પ્રોફિટ બુક કરી શકાય. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે.